જશોદાજીના ચરણ સ્પર્શ કર્યા જ્યારે ભગવાને, ત્યારે જશોદાજી આજ ભગવાનને પોતાની ગોદની અંદર બેસાડી દીધા અને કહ્યું કે બેટા, એક વાતની માફી માગવી છે તારી પાસેથી. માફી એ તો પુત્ર મા પાસે માગે, મા કઈ થોડા દીકરાની પાસે માફી માગે. શું કહેવા માગે છે મા તું? બેટા, માફી એ વાતની તું મને આપ જતા પહેલા કે મેં તને એક દિવસ બાંધ્યો તો અને બપોર સુધી તને કઈ મેં ભોજન ના આપ્યું, મેં તને જલ ના આપ્યું અને બપોર સુધી એમને મેં તને બાંધેલો રાખ્યો. મારા હૃદયની અંદર સૂળની જેમ આ વાત છે ને મને ખૂંચે છે કે કનૈયાને મેં બાંધ્યો ને બપોર સુધી એમને રાખ્યો. હું તને ઓળખી નથી શકી એટલા માટે મેં બાંધવાની આ ચેષ્ટા કરી. ત્યારે ભગવાને કહ્યું છે કે માં, એ તો મારે તારા બંધનમાં આવવું હતું ને એટલા માટે હું બંધાણો, બાકી જગતની કોઈ તાકાત નથી કે જે મને બાંધી શકે. આ તો મારે એ બતાવવું હતું કે વાત્સલ્ય ભાવની શું તાકાત હોય, અને એટલે જશોદા હું તને આધીન થયો છું.